તો કેમ છો મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. નામ આપણે ચડવાનું છે ગિરનાર પર્વત, જેમાં આવી જશે 999 પગથિયા આવેલા છે. તે આપણે 999 પગથિયા પૂરા કમ્પ્લીટ કરવાના છે. એટલા માટે જોતા રહો વ્લોગ, આમાં તમને બહુ જ મજા આવવાની છે. એટલા માટે લાઇક, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરતા રહીજો. આવી અહીં 3 વાગી ગયા, ગિરનાર ચડવા જવી. જો બધા હાલતા થઈ ગયા છે બધા મારા ફરતી. અને આપણે નક્કી કર્યું છે કે આપણે ચડવાનું છે નવી સીડીએ. જો મિત્રો અહીં ઉપર છે ને પ્લાસ્ટિક લઈ જવાની સખ્ત મનાય. જો તમે અહીંયા આવતા હોય ને તો પ્લાસ્ટિકની થેલીઓ ન લઈ જતા, ઓલી કાપડની થેલીઓ હોય ને એ લઈ જાય. છસો પગથિયા પરસેવા ઉતરી ગયા. 600 પગથિયા મોદી કાકા જો મિત્રો આપણે 2000 પગથિયા પૂરા કમ્પ્લીટ કરી નાખ્યા. અને પગની વાત કરતા પગ એટલે બહુ જ દુખે, તો આપણે હાર નથી મારવાનું, તો ચડતું જ રહેવાનું હોય. જો મિત્રો થોડોક વરસાદ ચાલુ થઈ ગયો અને પગથિયામાં પાણી થોડુંક આવે છે. અને ગિરનાર ન હોય તો વરસાદ ન આવે તો એ મજા જ ન આવે. જો મિત્રો અમને અહીંયા જોવા મળ્યો એક સાપ. અહીંયા એવો જીવ જંતુ ચાલુ જોઈએ, એટલે તમે રાતે આવતા હોય તો લાઈટ ચાલુ કરીને હાલવાનું રાખજો. કોણ છે મસ્તી નહીં ઉભા થઈ ગયા. સોરી હલવાળા કાયદેસર લીલાછમ ગિરનારમાં ચીનાચોરની ફૂલ તૈયારી હાલે છે. જો ટમેટા કપાઈ રહ્યા છે, ચાકણ બે ભલા ટમેટાના 2 કટકા થઈ રહ્યા છે. ને હરપાલભાઈ ફૂલ ઠંડી વહી રહી છે. જો સફરજન ફૂલપાતો લીંબુ નિક્ષોલ રહે તો મિત્રો અમે અત્યારે નાસ્તો કરી લીધો થોડોક. અને ટાઈમની વાત કરીએ તો વાગી ગયા 6. અને અમે અત્યારે અંબાજી વટી ગયા છીએ અને જાવી અહીં ગુરુ દત્તાત્રેય. ફૂલ ધુમ્મસ છે અહીંયા. જો ધુમ્મસ છે પૂરા. આપણા માણા કિધર વઈ ગયા, ઇધર વઈ ગયા. ફૂલ મોજ હેલો ગાઈસ, 7 વાગે પહોંચી ગયા. 7 વાગે પહોંચી ગયા. ચિરાગભાઈ થોડુંક રગ તરતની પ્રોબ્લેમ થઈ જાય, પણ પહોંચી ગયા છે જેમ તેમ કરી. હાલું જાય લઈ જાય ભોળાનાથ, લઈ જાય છે. લગભગ પહોંચી ગયા જ છીએ. અહીં નહીં વાંધો. હા જો આ ગિરનારની એવી બેરી જાય, એસી કરતા એવો પવન આવે, ફૂલ ઠંડો, એની વાત જ ન થાય એવો પવન આવે. જો અહીંયા થોડીક ગરદી દેખાય, પણ આપણે વહેલા આવ્યા એનો ફાયદો મળ્યો. જો બહુ ગરદી નથી, ને કાંઈ ગરદી બહુ હોય. મંદિરે પહોંચી જાય ને થોડીક ગરદી છે, બહુ ચાજી નથી. ચિરાગભાઈ નીચે ઉતરતે हुए ભાઈ સામળભાઈ મંદિર ઉતરવા દીધો આવી નીચે જો ગરદી તો ફૂલ છે. હા બાપુ બહુ ગરમ થઈ ગયા હતા એલા.
ચાલુ થઈ ગઈ છે પણ અહીંયા જોવા મળ્યું છે કે આવું લીલું લીલું आ गए हैं हम यहाँ गेट पे वापिस विष्णु भाई पड़ गए हैं फिसल कर उसको चोट नहीं आई लेकिन कटिंग हो रहा है फुल और यहाँ सब वेटिंग में है। सब लोग यहाँ पे खड़े हैं वेटिंग में हरपाल भाई ने उठा लिया है रबारी से रबारी टका पे माथा खंजर रहे क्या क्या देखना पड़ रहा है चाहे मैं अंधा हूँ આપણે ભૂખડી બધું ખા ખા કરવું મને સરતા એવું લાગતું જ નથી તમે જુઓ મિત્રો આ એટલી ધુમ્મસ છે કે આમ જુઓ આગળનું કંઈ દેખાતું જ નથી આમ નકરી ધુમ્મસ ધુમ્મસ ને ધુમ્મસ એમાં આપણે હાલ્યું જવાનું यहाँ पे जा रहे हैं हम स्वर्ग के हम आ गए हैं स्वर्ग की सीढ़ी पे हे अंबाजी यहाँ बहुत मजा आने वाला है बहुत मजा आने वाला है आया अंबाजी आवता यही पासा दत्तात्रेय થી દર્શન કરી अच्छा करोड़ ना खाना उतर दीजा है फोटो अलाउड આપણે જાવી છીએ જૂની સીડીએ જોતા રહેજો વરસાદ થઈ ગયો ચાલુ બહુ પછી સાહેબ પવન ને વરસાદ સાથે જાવી છીએ જૂની સીડીની ખોદમાં જોતા જ રહો તો આથી પડે છે જૂની સીડી હા કમ્પ્લીટ જોઈ લો હા જૂની સીડિયા સડી ગયા છીએ ફૂલ બાકાજી કી હાલે હા બાજુ તો જીવ જંતુ જોવા મળી શકે છે બધાને બહુ કમેન્ટ હતી કે તમે જૂની સીડીએ જાઓ જૂની સીડી જાઓ જૂની સીડી સ્વર્ગની સીડી છે એટલા માટે આપણે આવી જાય જૂની સીડી અને આપણે જાવી જૂની સીડી અને તમને જોવા મળશે કેટલા અનોખા નજારા તો આપણે નજારા લેતા લેતા ઉતરવાનું હોય સીડી હેલા જાવી નીચે આપણે આમ જો ભેંસું ઉતર શૂટિંગ ભેંસું જો આમ ભેંસું જો મિત્રો જૂની સીડી અને ભાઈબંધ અને વરસાદ હોય ને એટલે બહુ જ મજા આવી જાય એમ લાગે સ્વર્ગમાં આવી જાય ને એવું લાગે આમ જોવો તમે જટાશંકર પહોંચવા આવ્યા છીએ બાકી બધા વાંહે રહી ગયા છે અમે આગળ આવતા રહ્યા બીજા બધા વાંહે હે બધા આગળ અમે હી
જો મિત્રો તમે જૂની સીડીએ ઉતરતા હોય ને તો અહીંયાથી જવાય જટાશંકર. તો આપણે જઈએ જટાશંકર. ટ્રાફિક બહુ હોવાને કારણે બહુ નાવા નથી દેતા પોલીસવાળા, ના પડે એટલે આપણે તો નાવું નથી તો આપણે જતા રહીએ પાછા અહીંયાથી નીકળી જઈએ હાલતા. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ. ફાઇનલી હવે હા ને અમારી ગિરનાર પર્વતની યાત્રા પૂરી થાય છે. આ એનો એન્ડિંગ છે જો. જો આ સાંભળો ભાઈ થોડા ઘણા ઢીલા પડી ગયા હતા. ટક ભાણા થોડું થોડું છે ને ચોખ્ખું કહું ફાટી રહે અને ફાટી રહે. કાયદેસર ગમે તેવી કાર્યવાહી કરી હોય ટક ભાણ થોડી થોડી તકલીફ પડી ગઈ હતી સાડી ના આવતા જાય પાછા. અને આપણો ડ્રીમ હતું જૂની સીડીએ ઉતરવાનું, એ પણ એ પૂરું કરી નાખ્યું હોય. જૂની સીડીએ ઉતરી ગયા અહીં. આપણું સપનું પૂરું થઈ ગયું છે. હવે જાવી આપણે ફ્રેશ થવા તડપદાર પોડીની સપનું પૂરું થઈ ગયું છે. એના ઘરમાં પડ્યો મીઠો વરસાદ ફૂલ બાકા ચીકી દોડીને જવું પડે છે. આવી ખેલાવે હવે નાવા સ્નાન કરવા કે સામે જો વાદર આવી જાય આપણા સમસ્ત તડપતા કોળી સમાજની વાડી અને અહીંયા લેવાનો આપણે એક રૂમ. આપણને અહીંયા રૂમ મળી ગયો અને આપણો રૂમ એ ત્રીજા માળે એટલે આપણે આ પગમાં હાલવાની શક્તિ નથી એટલે આપણે જાવી લિફ્ટમાં ઉપર ત્રીજા માળે આપણો રૂમ 85 નંબરનો હોય છે. આ જો છે આપણો રૂમ ને આપણે અહીંયા નાહી ધોઈને ફ્રેશ થઈને આજે અહીંયા આરામ કરવાનો, આજની રાત અહીંયા રહેવાનું છે. એટલે અમે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. મળીએ આપણે આવતા નવા બીજા વ્લોગમાં. અને હજી જેને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખો યાર.